નમસ્કાર મિત્રો, આપણી ઓનલાઈન ચેનલ વૈશ્વી એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। કેટલીક પરીક્ષાઓને કારણે તેમજ જે પોલીસની પરીક્ષાઓ આવી રહી છે તેના ગણિત અને રિઝનિંગના ક્લાસ શરૂ હતા, જેના લીધે ધોરણ 10ના જે આપણા ઓનલાઈન ક્લાસીસના વિડીયો અપલોડ કરવામાં થોડોક વિલંબ થયો છે, તો એના માટે ક્ષમા ચાહું છું। આજથી આપણે ધોરણ 10ના ગણિત વિષયના વિડીયો છે એ ડેલી અપલોડ કરતા રહીશું। આજે આપણે વાત કરવાની છે કે ધોરણ 10ની અંદર જે અઘરું લાગતો વિષય ગણિત છે એમાં કેટલા મુદ્દા કરીએ તો ગણિત એકદમ સરળ વિષય બની જશે। તો અહીંયા ધ્યાન આપજો। સૌપ્રથમ ઘડિયા। ગણિત જેવા વિષયનો પાયો એ ઘડિયા છે। જો તમારા ઘડિયા મજબૂત હશે તો ધોરણ 10નું, ધોરણ 11નું, ધોરણ 12નું સ્પર્ધાત્મક લેવલનું જે ગણિત છે એ પણ તમને સરળ લાગશે। ત્યાર પછી આવે છે બૈજિક ક્રિયાઓ। હવે બૈજિક ક્રિયાઓ એટલે શું મિત્રો? તો બૈજિક ક્રિયાઓ એટલે કે ગણિત વિષયની અંદર આવતી 4 પ્રકારની ક્રિયાઓ। એક છે સરવાળા, પછી બાદબાકી, પછી ગુણાકાર તેમજ ભાગાકાર। તો આ 4 ક્રિયાઓ ગણિત વિષયની અંદર તમને ફાવે એટલે ગણિત વિષય તમારા માટે એકદમ સરળ બની રહે। અને દરેકને આ 4 ક્રિયાઓ તો ફાવે જ છે, છતાં પણ કોઈને તકલીફ પડતી હોય તો કમેન્ટમાં જણાવશો, તો એના વિડીયો પણ આપણે અપલોડ કરી દઈશું। ત્યાર પછી આવે છે વર્ગ। મિત્રો, વર્ગ જે છે એ ખૂબ મહત્ત્વના છે ગણિત વિષયની અંદર। વર્ગ એટલે શું તો એની સમજૂતી થોડીક આપી દઉં તમને। તો કે વર્ગ એટલે કે 2 ઘાત, કોઈ પણ સંખ્યાની 2 ઘાત જે છે તેને વર્ગ કહેવાય। તો એકનો વર્ગ જે છે એક મિત્રો કેવી રીતે શોધાય? તો એક છે એનો 2 વખત ગુણાકાર કરવાનો, 1 ગુણ્યા 1, તો 1 એકા 1, એટલે કે એકનો વર્ગ છે મિત્રો એ 1 થશે। એવી રીતે 2નો વર્ગ પૂછે તમને તો 2 ગુણ્યા 2, એટલે કે 2 દુ 4, 2નો વર્ગ જે છે એ તમારો 4 થશે। એવી રીતે 3નો વર્ગ પૂછે તો 3 ગુણ્યા 3, એટલે 3નો વર્ગ 3 તરીને 9 થશે। 4નો વર્ગ પૂછે તો 4 ગુણ્યા 4, એટલે ચોકે ચોકે 16 થશે। હવે અહીંયા ઘણા મિત્રો ભૂલ કરતા હોય છે। ભૂલ એ રીતના કરતા હોય છે કે 3નો વર્ગ પૂછે એટલે 3 દુ 6 કરે છે, પરંતુ ધ્યાન રાખજો 3નો વર્ગ એટલે કે 3 ગુણ્યા 3, 3 તરી 9 થશે। તો આ ખાસ ધ્યાન રાખવું। તો આવી રીતે તમારે વર્ગ પણ ક્યાં સુધીના વર્ગ? તો મિત્રો 1 થી 20 સુધીના વર્ગ, 1 થી 20 સુધીના વર્ગ એ તમારે કરવાના રહેશે। આ 1 થી 20 સુધીના વર્ગ તમે કરશો એટલે ગણિતની અંદર ઘણી બધી ક્રિયાઓ જે ધોરણ 10ની અંદર આવે છે એ તમારા માટે સરળ બની જશે। ત્યાર પછી છે ઘન। તો મિત્રો, જેવી રીતે કોઈ પણ સંખ્યાની 2 ઘાત હોય એને વર્ગ કહી શકીએ, તો એવી જ રીતે કોઈ પણ સંખ્યાની જો 3 ઘાત છે એને આપણે ઘન કહી શકીએ। તો એનું પણ અહીંયા તમને ઉદાહરણ હું આપું છું કે 1ની 3 ઘાત, એટલે કે એકડો છે એનો ગુણાકાર 3 વખત આપણે કરીશું, 1 ગુણ્યા 1 ગુણ્યા 1, આનો ગુણાકાર કરીએ તો 1 એકા 1, 1 એકા 1, એટલે 1નો ઘન જે છે 1 જ આવશે। હા, 2નો ઘન પૂછે એટલે 2ની 3 ઘાત, તો બગડો છે એનો ગુણાકાર 3 વખત આપણે કરીશું, તો 2 દુ 4 થશે અને 4 દુ 8 થશે, એટલે કે 2ની 3 ઘાત કરો તો 8 થશે। એવી જ રીતે 3ની 3 ઘાત પૂછે તો તગડો છે એનો ગુણાકાર 3 વખત કરીશું, તો 3 તરી 9 થશે અને 9 તરી 27 થશે, એટલે કે 3નો ઘન છે તે 27 થશે। તો આવી રીતે ઘન જે છે એ 20 સુધીના નથી કરવાના, ઘન માત્ર ને માત્ર 1 થી 10 સુધીના કરવાના છે। બરાબર છે મિત્રો? તો આટલી વસ્તુ જે છે, એક છે ઘડિયા, એક છે બૈજિક ક્રિયાઓ જેમ કે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, પછી છે વર્ગ એટલે 1 થી 20 સુધીના વર્ગ, તેમજ ઘન 1 થી 10 સુધીના ઘન। આટલી વસ્તુ મિત્રો જે છે એ તમારે આપણો જે નેક્સ્ટ વિડીયો આવે એ પહેલાં આટલું કરી નાખવાનું છે। અપલોડ અમે અહીંથી કરી દઈશું બીજો વિડીયો, પરંતુ બીજો વિડીયો જોતા પહેલાં આટલી વસ્તુ તમે ખાસ કરી નાખજો, કારણ કે જો આ 4 વસ્તુ તમે નહીં કરો તો તમને આગળનું જે સાદુરૂપ છે કે કોઈ પ્રકરણ છે એમાં તકલીફ પડી શકે છે, પણ આ 4 વસ્તુ કર્યા પછી આપણો વિડીયો જોશો તો તમને ગણિત વિષયના તમામ પ્રકરણ સહેલા લાગશે। હવે વાત કરીએ સાદુરૂપ। તો મિત્રો, સાદુરૂપની અંદર જે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે,
અંશ અને છેદ જે છે એ કેવી રીતે આપણે ભાગી શકાય, એના ભાગાકાર કઈ રીતે કરી શકાય છે, નાનું સ્વરૂપ કેવી રીતે આપી શકાય છે, બરાબર છે, કેટલાક અવયવો છે. તો આ બધી વસ્તુઓ જે સાદું રૂપની અંદર આવે છે તો એ અહીંયાથી તમને શીખવાડવામાં આવશે, એના વિડીયો અપલોડ કરી દેવામાં આવશે. હવે કેટલાક હોશિયાર વિદ્યાર્થીઓને જો એ વસ્તુ ફાવતી હોય તો એ વિડીયો સ્કીપ કરી દેવો અને એના પછીનો જે પ્રકરણ વાઇઝ વિડીયો છે એ સીધા જોઈ શકે છે. પરંતુ કેટલાક લોકોને સાદુરૂપમાં કે એમાં કોઈ તકલીફ પડતી હોય તો એના માટે આપણે વિડીયો અપલોડ કરીશું, જેથી તે સાદુરૂપ બરાબર શીખી શકે અને પછી ગણિતની અંદર તમામ પ્રકરણના જે વિડીયો મૂકીશું એ જોઈ શકે. સાદુરૂપ અને ઉપરના 4 વસ્તુ આ શીખ્યા સિવાય ગણિત વિષયનું કોઈ પણ પ્રકરણ છે એ તમને અઘરું લાગશે મિત્રો. પરંતુ જો આ 5 વસ્તુ તમે શીખી જશો તો ગણિત વિષયની અંદર કોઈ પણ પ્રકરણ હશે એ એકદમ તમને સહેલું લાગશે. આ સિવાય અપૂર્ણાંક, અપૂર્ણાંકની અંદર શુદ્ધ અપૂર્ણાંક, શુદ્ધ અપૂર્ણાંક તેમજ અશુદ્ધ અપૂર્ણાંક, અને મિશ્ર અપૂર્ણાંક. ઘણા બધા વિદ્યાર્થીઓને આ 3 અપૂર્ણાંકની અંદર થોડું કન્ફ્યુઝન હોય છે અને આના જે સરવાળા બાદબાકી છે અથવા તો પોઈન્ટવાળા સરવાળા બાદબાકી ગુણાકાર છે એમાં પણ ઘણી બધી તકલીફ પડતી હોય છે. તો આના માટે પણ આપણે ખાસ વિડીયો અપલોડ કરીશું કે જેની અંદર તમે આ અપૂર્ણાંક તેમજ પોઈન્ટવાળા જે છે દશાંશ અપૂર્ણાંકવાળા એના ગુણાકાર, બાદબાકી, ભાગાકાર તેમજ સરવાળા તમે સરળતાથી કરી શકો. એના માટે કેટલીક ટ્રીકો પણ તમને આપણે આપીશું શોર્ટકટ કે જેનો ઉપયોગ કરી અને તમે સમયનો બચાવ કરીને ઝડપથી એ દાખલો છે એ પૂર્ણ કરી શકો. તો હવે પછીનો આપણો જે બીજો વિડીયો છે તે સાદું રૂપને અનુલક્ષીને અપલોડ કરવામાં આવશે. તો આપ એ વિડીયો સૌ નિહાળશો, અચૂક રીતે નિહાળવું ભૂલતા નહીં, કારણ કે આ વસ્તુ તમને બધી જ જગ્યાએ કામ આવશે. આભાર.